હવે તમારે કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું છે તો આટલા વિષય તૈયાર કરવાના છે। ગણિત અને રીઝનિંગ બંનેમાં કોમન છે, બંધારણ વિજ્ઞાન કોમન છે, સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ કોમન છે, ઇતિહાસ ભૂગોળ ને વારસો કોમન છે। એટલે આટલું તો તમારે ફરજિયાત કોન્સ્ટેબલ કે પીએસઆઈ બંનેમાં કરવું પડે। એટલે જે વ્યક્તિઓ બંનેની તૈયારી કરતા હોય એને પહેલા આ વિષય કરવા, આ વિષય થઈ જાય પછી સ્પેશિયલી પીએસઆઈમાં પૂછાવા વાળા જે વિષય છે, જાહેર વહીવટ છે, અર્થશાસ્ત્ર છે, તો કે એ કરવાના। પર્યાવરણ કોન્સ્ટેબલમાં પણ છે હો ભાઈ, જેને ખબર ના હોય એમને કહી દો કે પર્યાવરણ કોન્સ્ટેબલના સિલેબસમાં છે, તમે વિજ્ઞાનનો અભ્યાસક્રમ જોજો એમાં પર્યાવરણના ટોપિક આપેલા છે। એટલે આટલા વિષય છે એ તમારે ફરજિયાત કરવાના છે। જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર અને ટેકનોલોજી એ પીએસઆઈ માટે 3 એક્સ્ટ્રા છે। હવે આ વિષયો તૈયાર કરવાના છે। ઘણાને આવડતા હશે, ઘણાને નહીં આવડતા હોય, ઘણાને થોડું થોડું આવડતું હશે। જો એક વસ્તુ મગજમાં ફિક્સ રાખજો કે માણસ જન્મે છે ત્યારે કંઈ શીખી નથી આવતો, સમય શીખવાડે છે। તમને કોઈ પણ વિષય અઘરો લાગતો હોય તો એ વિષય તમે શીખી શકો છો, એના માટેની એક કન્ડિશન છે। જે વિષય તમને અઘરો લાગે છે એને તમારે 100 દિવસ સળંગ આપવાના છે અને એ 100 દિવસમાં રોજ તમારે 3 થી 4 કલાક એ વિષયને ફાળવવાના છે। હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું, તમને એ વિષય જીવનમાં પછી અઘરો નહીં લાગે।